વડોદરાના ભાયલીની આ ઘટના સામે આવી છે કે જ્યાં ભાયલી વિસ્તારમાં જર્જરિત ઇમારત ધરાશાયી થઈ છે। સહકારી મંડળીની જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે। 1986માં બનેલી ઇમારતનો મોટો ભાગ ધરાશાયી થયો છે। ઇમારતની નીચે પાર્ક કરેલા 4 થી 5 વાહનો દટાયા હોવાની પણ વિગતો હાલ સામે આવી છે। રાહત દરે અનાજ વિતરણ ચાલુ કર્યું છે ને છતાં નહીં લીધી પૂર્વ સૂચના। આ ઘટના વડોદરાના ભાયલી વિસ્તારની કે જ્યાં ઇમારત જર્જરિત હોવા છતાં પણ મંડળી હજુ સુધી કાર્યરત નથી। મનપા દ્વારા અન્ય ઇમારતોને નોટિસ પણ આપવામાં આવી છે। અગાઉ 1986માં પણ આવું હતું ને હાલ સહકારી મંડળીની ઇમારતને નોટિસ પણ ન આપતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ઘટના સ્થળે કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી છે। સદનસીબે આ મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ હવે તંત્રે તપાસના હુકમો આપ્યા છે, પરંતુ આ તંત્ર ક્યારે કાર્યવાહી હાથ ધરે એના પર સૌ કોઈની નજર છે। આ ભાયલી વિસ્તારમાં જર્જરિત ઇમારત ધરાશાયી હોવાનું વિગત સામે આવી છે। સમાવેશ કરવામાં આવ્યો। પાલિકામાં સમાવેશ કર્યા બાદ પણ વિકાસના નામે કહી શકાય કે હજુ પણ બણગા ફૂંકતું મહાનગરપાલિકા જે છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક વિસ્તારની વિકાસની વાત કરીએ તો હજુ પણ નિષ્ફળ નીવડે છે। મારી પાછળ જોઈ રહ્યા છો કે સરકારી ભંડાર ભાયલી ગૃહ વિકાસ સહકારી મંડળી જે છે તે અહીંયા ચાલતી હતી। 40 થી 45 વર્ષ જૂની આ ઇમારતની તે અત્યારે પરંતુ અચાનક જ ગત રાત્રિએ જ આ તમામ ભાગ જે છે તે સ્લેબનો ભાગ જે છે તે જર્જરિત બનતા તૂટીને નીચે પડ્યો છે। મહાનગરપાલિકાનું તંત્ર જે છે તે સતત વડોદરાના અનેક વિસ્તારો જે છે કે જર્જરિત ઇમારતો હોય, જર્જરિત જે બિલ્ડિંગો હોય તે ઇમારતોને કહી શકાય કે અત્યારે નોટિસ ફટકારતી હોય છે અને તેને પાડી દેવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે વડોદરા શહેરના છેવાડે આવેલા ભાયલી વિસ્તારના આ ગામની અંદર કહી શકાય કે સરકારી મંડળી છેલ્લી 40-45 વર્ષ જૂની આ ઇમારત છે તે અત્યારે કહી શકાય કે એને જર્જરિત બનતા તેને નોટિસ પણ નથી આપવામાં આવી કે કોઈ પણ દરકાર જે છે તે લેવામાં નથી આવી। આપ જોઈ રહ્યા છો કે મંડળીના સ્લેબના જે સળિયા જે છે તે પણ સડી ચૂક્યા છે અને બહાર દેખાઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે કહી શકાય કે આ મંડળી જે છે તે ભાયલી ગૃહ વિકાસ મંડળી સરકારી ભંડાર ખાતમુહૂર્તનું વાત કરીએ તો ઠાકોરભાઈ પટેલના હસ્તે કહી શકાય કે એનું ઉદ્ઘાટન જે છે તે 27/3/1986માં કરવામાં આવ્યું હતું। એ વર્ષો જૂની આ મંડળી જે છે કે જે કાર્યરત હતી તે અત્યારે ખંડેર બની ચૂકી છે, પરંતુ આ ખંડેર જે જગ્યા જે છે તેને ખસેડવાની તજવીજ જે છે તે હજુ પણ પાલિકાના તંત્ર અને લીધી નથી। મહત્વની વાત છે, આપણી સાથે સ્થાનિક છે તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો, આજે શું બનાવ બન્યો? કારણ કે જર્જરિત અત્યારે આટલો ભાગ થયો, ઈજા પણ પહોંચી છે। વર્ષો જૂની આ સરકારી મંડળીમાં જ્યારે વાત કરીએ કે આ ઇમારતો વર્ષો જૂની છે તે છતાં પણ અમારા દ્વારા મતલબ અહીંના સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાને પણ પત્ર આપવામાં આવે છે કે આનું જર્જરિત કામ જે છે તેનું રિનોવેશન કરવામાં આવે, પણ અત્યાર સુધીમાં કોઈ પણ કામ કરવામાં આવ્યું નથી। ને વાત કરીએ કે જ્યારે સરકારી ઇમારત જ્યારે તેમને કોઈ પણ વ્યક્તિને વ્યક્તિગત રૂપે ચલાવવા માટે કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ બેંકને ચલાવવા માટે જગ્યા જોતી હોય ત્યારે તેઓ લોકો ફાળવી આપે છે, પરંતુ તેનું નિરીક્ષણ કે તેની કાળજી લેવામાં આવતી નથી। અને બીજી વાત કરીએ કે આજે આ સાઈડની માત્ર છત પડી છે, છત પડી હોવા છતાં તે લોકો હજુ જાગતા નથી। અને છત પડી છે તેમાં માત્ર એવું નથી કે છત પડી છે, એક સ્થાનિકોના જે પણ સ્કૂટરો છે તેને પણ નુકસાન થયું છે। હાલાકી આજે સ્કૂટર હતું, કાલ ઉઠીને કોઈનું છોકરું હોઈ શકે છે, કોઈ વ્યક્તિ હોઈ શકે છે, તેની કોઈ મરી જાય તો તેની જવાબદારી કોણ?